રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે સરકારી નોકરી અપાવવાની લાલચ આપી નોકરી ઇચ્છુકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર નકલી આઈપીએસ અધિકારી વિવેક ઉર્ફે વિકી દવેની ધરપકડ કરી લીધી છે। તો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વિવેક દવે જાહેર કાર્યક્રમોમાં પોતાને આઈપીએસ અધિકારી તરીકે ઓળખ આપતો હતો અને ગાંધીનગર તથા દિલ્હી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે અને રાજકીય નેતાઓ સાથે પોતાના સંબંધો હોવાનો દાવો પણ કરતો હતો। તો ગત નવેમ્બર માસમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં સરકારી નોકરીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો ગંભીર કેસ નોંધાયો હતો। આ કેસમાં પીએસઆઈ અને ડીએસપીની નોકરી અપાવવાની લાલચ આપી એક માલધારી પરિવાર પાસેથી રૂપિયા 1,48,00,000ની ઠગાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। ફરિયાદના આધારે તપાસ શરૂ કરતા ક્રાઇમ બ્રાન્ચે વિવેક દવેની ધરપકડ કરી લીધી છે, જ્યારે સાગરીત હરી ગમારા હજુ ફરાર છે, તેની શોધખોળ ચાલી રહી છે। તો ફરિયાદ મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામના રહેવાસી હરી ગમારા અને વિવેક ઉર્ફે વિકી દવે દ્વારા મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી હતી। તો ફરિયાદી જીલુભાઈ ગમારા જે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં વિવેક ઉર્ફે વિકી દવે જાહેર કાર્યક્રમોમાં બોડીગાર્ડ સાથે ફરતો જોવા મળ્યો હતો। કેટલાક કાર્યક્રમોમાં તેને આઈપીએસ અધિકારી તરીકે સન્માનિત કરાયા હોવાનું પણ સામે આવ્યું છે। ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગત 5 નવેમ્બર 2025 ના રોજ છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો હતો। એમાં વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે અને હરિભાઈ ગમારા નામના બે આરોપી હતા। બનાવની હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને પીએસઆઈ ની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપી ની પરીક્ષામાં પાસ કરાવવા બાબતની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ 2.36 કરોડ 2,36,00,000 જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા। તો માનનીય સીપી સર બ્રિજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સરની સૂચના અનુસાર ચિરાગ જાદવ સાહેબ પીઆઈ ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા મોટા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું દરેક ડીએસપી ની પરીક્ષામાં પાસ કરાવી દઈશું અને એટલા પૈસા આપવા પડશે। આ બધી એક જ ફરિયાદ મળી છે, પર બીજી જિલ્લાઓમાં એક બે ટેલિફોનિક ઇન્ફોર્મેશન અમને મળી છે કે એવા એક વિક્ટિમ છે જેમાં પાસેથી એના આ જ રીતે પૈસા પડાવેલી છે। આ બાબતે અમે ફર્ધર એમને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે કે આ પૈસા ક્યાં સગે વગે કર્યા ફરિયાદી પાસેથી ને અમને રિકવર કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ।